એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. અને વ્લોગની શરૂઆત અત્યારે કરી છે. બપોરના 1 વાગી ગયો છે, 1:30 જેવું થઈ ગયું હશે. હા દીકા, કયો સમજો કયો લઈ આવી હતી તો અહીંયા જઈશે. જો દફતરમાં આવી છે કે જોજી કલર પડ્યા ન્યા આવી છે જોજી. અને નેત્રી બેન પણ જો સ્કૂલેથી આવી ગયા અને એન પપ્પા પણ જમી આવ્યા. ઉભી રહું તો બ્લોગ ચાલુ કર્યો છે ને ઘડીક વાર બોલમાં હો, પછી એમાં ગોતી દઉં. અને એન પપ્પા જો જમી આવ્યા. કાલે પ્રોગ્રામ છે ને ટૂંકમાં, તો એને ત્યાં અત્યારે બપોર જમવાનું છે, પછી રાત્રે જમવાનું છે, એટલે એ બે બાપ દીકરી ત્યાં જમી આવ્યા. અને ટૂંકમાં મારે જો જ્યુસ થઈ ગયું અને વાસણ હવે છે જ્યુસના. મેં કીધું હાલ ઉટકી નાખું આ બધી. તો આટલા જ્યુસના વાસણ છે ઉટકી નાખું ને. એન પપ્પા તો ઉપર સૂઈ ગયા, નહીં પપ્પા તો. અને મારે હજી સવારે હું 7 વાગે ઉઠી છું, અત્યારે 1:30 વાગ્યો છે, હજી મારે નિર્જળા જ છે. એટલે હું વાસણ ઉટકી લઉં ને પછી નિરાતે બેઠી જ્યુસ પીવું, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો. આજે વ્લોગની શરૂઆત જ મોડી કરી. તો સારું, હાલો વાસણ ઉટકી લઉં પછી મળીએ. મૈત્રીને જો આ નાસ્તા બોક્સમાં ગાંઠિયા અને ચિપ્સ ને નાખી દેતા. રાતે લઈ આવ્યા હતા ને મારા ભાઈની ઘરે ગયા હતા, તો એમને નાસ્તા બોક્સ પાછું આવ્યું, કાંઈ ખાધું નથી હારીએ. ચાલો 2 વાગી ગયા અને ગ્રીન જ્યુસ અને આ છે શેરડીનો રસ. હવે શેરડીનો રસ છે ને થોડુંક આમાં નાખી દઉં. મસ્ત લાગે. ઘણીવાર હું આવી રીતે કરું, આવી રીતના ગ્રીન જ્યુસ બનાવીને પછી રસ નાખી દઉં અને ઘણીવાર બનાવવામાં નાખી દઉં. તો સારું, હાલો ચાલો ગ્રીન જ્યુસ પીવા બધાય. વાહ, મસ્ત લાગે. શેરડીનો રસ નાખ્યો અને ગ્રીન જ્યુસમાં બધું લીંબુ ને તો આપણે નાખ્યું જ હોય, આદુ ને બધી. નેત્રીબેન સ્કૂલે ગયા ને પછી કચરો વાળ્યો ને પછી ફળિયા વાળ્યા અને પછી છે ને 1.5 કલાક સુધી ગીત ગાયા. આજ ઘૂરી ચડી હતી કે મારે ગીત ગાવા જ છે. ક્યારેક ક્યારેક એવું ગાવાનું આમ લઈ દઈને ઉપડે ને કે 1.5-2 કલાક ગાઈ લો ને પછી શાંતિ થાય, પછી કામ કરવા માંડું પાછી. ત્યાં સુધી કંઈ કામ ઉકલે નહીં. એટલે પહેલાં તો છે ને 1.5 કલાક સુધી મેં ગીત ગાયા. અને ત્યાં તો નેત્રીબેન સ્કૂલેથી આવી ગયા, પછી જ્યુસ બનાવ્યું ને એવું બધું આડાવડું એને જમાડીને એવું બધું કર્યું. અને હવે જો 2 વાગી ગયા છે ને એના પપ્પા ઉપર સૂતા છે. હું જો આ ઝૂલે બેઠી શાંતિથી જ્યુસ પીઉં છું, એવું છે. અને ઘરે ગીત ગાય ને ત્યારે તો મજા જ આવે, કેમ કે આપણને ગમતા હોય ને બધા ગીત ગાઈ શકીએ. સેડ સોંગ ગાઈ શકીએ, પછી લવ સોંગ, રોમેન્ટિક, બધા સોંગ આપણે ગાઈ શકીએ. પ્રોગ્રામમાં તો એવું થાય કે અમુક પ્રસંગ હોય ને એને અનુરૂપ ગીત ગાવા પડે. માનો કે લગ્ન ગીત છે તો લગ્ન ગીતમાં વચ્ચે વચ્ચે જે હિન્દી ગીત આવતા હોય એ જ ગાય, બાકી તો લગ્નના ગીતો ગાવા પડે. પછી બર્થડે પાર્ટી છે કે એને ટૂંકમાં એને અનુરૂપ ગીતો બધા ગાવાના હોય. ને ઘરે તો શું છે કે જે મોજ આવે અને મજા જ આવે એમ. હું તો ઘણી વાર બેસી જાઉં માઇક ચાલુ કરીને. જો સ્પીકરે સામે પડ્યું છે ઓલા રૂમમાં, હજી મૂક્યું નથી. માઇકને ચાલુ કરીને બેસી ગઈ. પહેલાં ગીત ગાઈ લીધા પેટ ભરીને, પછી હવે આ પેટ ભરું છું જ્યુસથી. જો 4:15 વાગી ગયા અને હું તો અહીં નીચે જ આંખ વીંચી ગઈ હતી. 1.5 કલાક ઝોલું ખાઈ લીધું, જ્યુસ પીને હોઈ ગઈ હતી. હજી કંઈ ખાધું નથી, ખાલી જ્યુસ જ પીધું છે. નેત્રીને પપ્પાએ ચા પાણી પીધા અને નેત્રી બેને જો ઉઠીને પહેલાં તો મને મહેંદી કરાવી. જો કોણ વૈધો તો આજે પાછી થોડીક મહેંદી કરાવી. જો નેત્રીએ એ બપોર વચાર કલર પૂરતી હતી. કા કલર પૂરતી હતી ને બપોર વચાર? મમ્મી હોતી હતી. પછી એને પપ્પાને ઉઠાડ્યા છે ને કે ડોડો ખાવોસ બાફેલો. એને પપ્પાએ ડોડો બાફી દીધો, ડોડો ખવડાવ્યો અને હું જો હજી ઉઠી. નેત્રીને પપ્પા જો હંજવારી વાળા હું વાર ના ખાઈ રહેવા દો. કીડી આ નેત્રીએ બિસ્કિટ ખાધો ને તે ઢોયરું એ નીચે. સાથિયો કરે આવડે. અરે વાહ. હવે આમ કરવાનું, અહીંયાથી આમ દીખો. જો નેત્રી બેન ને અહીંથી મુહૂર્ત કરાવી દીધું, ગાડીમાં સાથિયો થઈ ગયો. અને હું અહીંયા મંદિરે જઈ આવ્યા ને તમે? કાલ જઈ આવ્યા ને મંદિરે? મંદિરે દર્શન કરી આવ્યા ગાડી લઈને 2 બાપ દીકરી. અને આજે આ સાથિયાનું પણ થઈ ગયું. બસ દીકરા એટલા બધા લીટા ન કરવાના હોય. આ નેત્રીન પપ્પાએ મને ગિફ્ટ આપી, તમને જો ખબર જ છે. કાલે આપણે વિડીયો લીધો તો પણ આ રહી ગયું હતું. કાલે ખાલી એમને દર્શન કરવા વયા ગયા હતા હરખમાં ભૂલાઈ ગયું. પછી આજે મેં કીધું ગાડી નવી એવી છે તો સાથીઓ તો છે તો આમ જો ને
પણ સાથીઓને હું તો કરાવી લઈ નેત્રી નાખે 4:30 વાગ્યા અને મેં જો 5:30 હા સોરી 5:30 વાગ્યા અને મેં હમણાં બોર ખાધા પછી ટેટી ખાધી અને હવે આ જો તરબૂચનું ડબલું નેત્રી સવાર નાસ્તામાં લઈ ગઈ હતી પણ એમને ભરીને આવ્યું છે કંઈ ખાધું નથી ત્યાં ફ્રીજમાં રાખ્યું હતું એટલે આ જો તરબૂચ ખાઈ લઉં છું હવે મમ્મી આજે તું હે ને રાતે બેસજે તાર જી તું હે ને રોટલી ખાવી છે તારે તો હું બનાવી દઈશ તું બનાવી દઈશ રોટલી અરે વાહ ખાલી મેં ગેસ ચાલુ કરી દેજે ઓકે. પછી બેસી જાજે પછી સેટી ઉપર બેસજો વાહ ભાઈ વાહ તાર પપ્પા તો મને કંઈ નથી કરવા દેતા પણ તુંય મને કંઈ કરવા નહીં દે એવું લાગે છે હું આઈ છે ને રોટલી બનાવી લઈ હે હા લાલ ભાઈ વાહ હું આઈ છે રોટલી બનાવી લઉં છું અને આજે તું થાકી ગઈ ને એટલે નેત્રી મોટી થાય ને પછી મને એમ છે મારે રોટલી બનાવવાનો વારો નહીં આવે તમે ભાત બનાવશો ને શાક બનાવશો ને નેત્રી રોટલી બનાવશે હા ત્રીજા માળ બહુ ઉપર છે તો અહીંયાથી પડી ગયું કેમ કરતા પડી ગયું એમ કોકે ધક્કો માર્યો કોણે ધક્કો માર્યો બીજું કબૂતરું હે ને હા? બીજું કબૂતરું હે ને હા ત્યાંથી એને ધક્કો માર્યો બીજા કબૂતરે ધક્કો માર્યો તે એની સામે હે ને બીજું કબૂતરું હે ને હા ઊભું ને તો એને હે ને તો એ પડી ગયો તો તારે બીજા કબૂતરાને ખીજાવાય ને એને કે આમ ધક્કો મારે બિચારાને એને કઈ હું તો મેડિકલે હતી તું મેડિકલે હતી યા જ મેડિકલેથી અમે હે ને કબૂતરા લઈ આવ્યા હે તો અત્યારે એને મળવા જવું છે ખબર કાઢવા હે ખબર કાઢ જો સાંજના 8 વાગી ગયા અને બે બાપ દીકરી આવ્યા ગામમાંથી ગાર્ડનમાંથી અને મારા બેનના ઘરે વેન કર્યું વિશે કે આદિત્ય પાસે જવું છે તો આદિત્યની ઘરે ગઈ ને પછી આદિત્યને તેડીને આવી અને 8 વાગ્યા છે જમવાનું પૂછું છું કે હું બનાવું પણ કંઈ કહેતા નથી એટલે કંઈક એનો પ્લાનિંગ બીજો હશે પહેલાં તો એવું કહેતા હતા કે આલુ પાલકનું શાક કરવું છે અને ભાતે આલુ પાલકનું શાક અને ભાત તો મેં તો ભાતે પલાળીને રાખ્યા જો ટોપડીમાં ભાત પલાળી દીધા હું આવે ને ત્યાં પલાળી રાખું શાક તો પછી આવીને બનાવે એટલે એ કંઈ સારું છે મેં નથી કર્યું હવે એમ કે છે કંઈક બાયણે કંઈક ખાશું એટલે હવે આનું તો આવું હોય આ તો સારું છે મેં રસોઈ નથી કરી રસોઈ કરી નાખી હોય હા રસોઈ કરી નાખી હોય તો એમ કે એ મૂકી દે મારે બાયણે ખાવું છે એટલે એ રસોઈ મૂકી દેવાની એવા શોખીન છે જો એ તો કહું છું એ જ કહું છું ને કે આ તો ખાલી ભાત જ પલાળ્યા છે બાકી રસોઈ કરી નાખી હોય તોય તમે તો ઉપાડો એટલે આવું છે આનું તો એટલે સારું હાલું વાસણ ગોઠવી દઉં અને અહીંયા અમારા નૈત્રી બેને જો પથારો કર્યો ઘરમાં મારે ક્યાં ખાવું ને મારે ખાવું જ નથી તમે ખાવ અને અમારે દાજો દેશી ભારતી બેઠક બે ગયા બે બાજુ ઓલી આમી ન કે ટેબલ ઉપર અહીંયા નૈત્રી નૈત્રી આ હું ખાસ તું બર્ગર ખાવજો બર્ગર હે નૈત્રી હાલો એવરીવન ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં કોમલબેન પરમાર કે છે જય માતાજી મારો વજન 80 કિલો છે અને 2-3 દિવસથી ચાલુ કર્યું છે મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી ખાલી વજન ઉતારવો છે અને રાત્રે એક ટાઈમ જમું છું ઓકે બેન તમારો 80 કિલો વજન છે અને તમારે બીજો કોઈ પ્રોબ્લેમ નથી ખાલી વેઇટ લોસ જ કરવો છે ખાલી વજન ઉતારવો છે એટલે તમે રાત્રે જમી શકો અને નિર્જળા પ્રોપર 6 કલાકના કરજો એનીમાં કરજો અને ગ્રીન જ્યુસ લેજો એમાં આમળા નાખજો ફરજિયાત એટલે બોડી ડિટોક્સ થશે અને વેઇટ લોસ ફટાફટ થશે ટૂંકમાં તો કંઈ વાંધો નહીં બેન તમારે બીજો કોઈ પ્રોબ્લેમ નથી એટલે તમે રાત્રે જમી શકો પછી વાઘેલા ઇન્દુબેન કે છે જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ પછી અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ બેન એક્ટિવા ચલાવો હા એક્ટિવા તો ચલાવવું છે પણ થોડુંક હજી આવડતું નથી એટલે એ તો શીખાઈ જશે નહીં શીખાઈ ગઈ પછી પ્રતિભાબેન કે છે કે આમળા કઈ રીતે સ્ટોર કરવાના બેન કહેજો ને મને દાડમ નથી ભાવતું હા તમારો ફોન ની પહેલાં પણ આવ્યો તો જ્યારે દાડમ પીતા ત્યારે કે દાડમ મને ભાવતું નથી એટલે આમ એટલે દાડમ જો કે ઘણાને નથી ભાવતું તો એ લોકો છે ને આમળા સ્ટોર કરી અને રાખી દેજો કારણ કે આમળા હવે જવાની સિઝન
ટૂંકમાં તૈયારી થઈ ગઈ છે આમળાની સિઝન જવાની, એટલે ન ભાવતું હોય જેને દાડમ એ લોકો આમળા સ્ટોર કરી લેજો. અને આમળા કઈ રીતે સ્ટોર કરવાના એ પણ તમને કહી દઉં. આમળાને છે ને ખમણી નાખજો, અને ખમણવા ન હોય તો નાના નાના કટકા પણ તમે કરી શકો, અને સૂકવી દેવાના, છાયામાં સૂકવવાના. ટૂંકમાં છાયામાં સાવ ઓલા સુકાઈ જાય ને પછી થોડીક વાર એવો અડધો કલાક એવો તડકો આપજો, એટલે પાણીનો ભાગ ન રહે. અને પછી એને છે ને એરટાઈટ ડબ્બામાં ભરી અને આપણે ડીપ ફ્રીઝરમાં ટૂંકમાં રાખી દેવાનું, એટલે આખું વરસ ચાલશે. એવી રીતના છાયામાં પહેલાં સૂકવી દેવાના. ટૂંકમાં ખમણો કે પછી નાના નાના કટકા કરો, એ તમારી ટૂંકમાં જેવી ઈચ્છા, તમારે જે રીતના કરવું એ રીતના તમે કરી શકો. અને પછી છાયામાં સૂકવી એકદમ પાણી ઓલું થઈ જાય ને આમળાનું પાણી, પછી થોડીક વાર તડકો દઈ દેવાનું અને પછી એરટાઈટ ડબ્બામાં ભરી દેવાનું. એટલે આ રીતના તમે કરી શકો. હું તો જોકે નથી કરતી ક્યારેય સુકવણી કે એવું કાંઈ, હું તો તાજું જે મળે ને સિઝનલ, રિજનલ અને ઓરિજિનલ એ જ લઉં છું ટૂંકમાં. એટલે હું નથી કરતી, પણ તમે લોકો જેને ન ભાવતું હોય દાડમ એ લોકો આવી રીતના કરી શકે એમ. અને પ્રતિભાબેન કહે છે કે તમને આવડે તો છે, મને તો આવડતું જ નથી, અમારે એક્ટિવા પડ્યું રહે છે, બીક બહુ જ લાગે છે. હા સાચી વાત, મને બીક બહુ લાગે. ટ્રાફિકને જોઈને એવું છે ને ગભરાઈ જાવ એકદમ, એવું છે. પણ કાંઈ વાંધો નહીં, હવે જેટલું આવડે એટલું આવડશે તો હલાવશું, ન કરે એને પપ્પા તો છે જ હલાવશે, એ નકર નૈત્રી મોટી થઈને એ હલાવશે. પેજલ રાઠોડ, કેમ મિની બ્લોગ નથી બનાવતા? હા જો એક ખાસ વાત તમને લોકોને કહી દઉં કે છે ને મિની વ્લોગ છે ને મને ગમે, બહુ જ ગમે મિની વ્લોગ બનાવવા અને જોવા પણ મને બહુ ગમે. એટલે મેં છે ને એક મિની વ્લોગની ચેનલ બનાવી હતી. શરૂઆતમાં વ્લોગ મૂકતી ડેઈલી, પણ પછી હવે ટાઈમ નથી મળતો, કેમ કે આ ચેનલમાં મારે વ્લોગ મૂકવાના, પછી રેસીપીના વિડીયો, પછી કોમેન્ટના જવાબ તો મારે દેવા જ પડે. એટલે કોમેન્ટના જવાબ દેવાના, હારોહાર પ્રોગ્રામ હોય, પછી આવવા જવાનું હોય, નૈત્રીનું હોય, એટલે એટલું બધું ઓલું થઈ જાય છે ને ટૂંકમાં કે એમાં મને વિડીયો મૂકવાનો ટાઈમ જ નથી મળતો. જો કે એમાં 1 જ મિનિટનો વિડીયો હોય, પણ એના માટે શૂટ કરવું પડે અલગથી, પછી એડિટ કરવો પડે, પછી વિડીયો બનાવવો પડે ટૂંકમાં. એટલે એટલી બધી ટૂંકમાં ટાઈમ નથી મળતો મને. એટલે એ પણ એક ચેનલ છે મારી, એમાં તમારે મિની વ્લોગ જોવા હોય ને તો મજા આવશે જોવાની. ગુજ્જુ નૈત્રી કરીને સર્ચ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે મિની વ્લોગ એમાં મેં મૂકેલા છે, હવે નથી મૂકતી. એટલે મૂકેલા વ્લોગ છે ને એ તમે જોજો. અને એ છે ને આપણી ટૂંકમાં શું કહેવાય, મનોરંજન માટેની જ ચેનલ છે, વેઇટ લોસ માટેની નથી. એટલે એમાં કોઈ વેઇટ લોસના પ્રશ્ન પૂછતા નહીં. એ ખાલી મેં મારા માટે, કેમ કે મને મિની વ્લોગ ગમે, બનાવાય ગમે, અને મિની વ્લોગ જોવાય મને બહુ ગમે. એટલે એ બનાવેલી ચેનલ છે, એમને પડી છે. અત્યારે તો એમાં કેટલો ટાઈમ થયા, એમ કહું ને કે નવરાત્રી પહેલાંના એમાં મેં એકેય વિડીયો મૂક્યા જ નથી. અને હવે જો કે મને ટાઈમે નથી મળતો. એટલે તમારા લોકો એમાં જે પડેલા વિડીયો છે ને, ટૂંકમાં અમુક વિડીયો છે એમાં મેં મૂકેલા છે, એ તમારે જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ગુજ્જુ નૈત્રી સર્ચ કરજો એટલે આવશે. અને એમાં મિની વ્લોગ મૂકેલા છે ટૂંકમાં. એટલે એવું છે, ટાઈમ નથી મળતો. બાકી તો મને બહુ જ ગમે મિની વ્લોગ જોવાય ગમે અને બનાવાય ગમે. પછી ભાવિકાબેન ઠાકોર કહે છે કે થાઇરોઇડ છે મને બેન, શું કરું? દવા ચાલુ છે અને મારે પણ વજન વધારે છે બેન, હું પાલનપુરથી છું. અચ્છા એવું છે, તો થાઇરોઇડમાં તો વાર લાગે છે મટવામાં, પણ વજન તમારો ઉતરશે એ હું તમને ગેરંટી આપીને કહું કે વજન તો ઉતરશે જ. થાઇરોઇડમાં તો વાર લાગે, પણ વજન તમારો ઉતરશે, તો એ ચિંતા ન કરો. અને થાઇરોઇડની તમારે ગોળી લેવાની હોય સવારમાં, તો તમે 2 કલાક 3 કલાક નિર્જળા શરૂઆત કરજો. 2-3 કલાક કરી અને ગ્રીન જ્યુસ લઈ લેજો, અને પછી તમે થાઇરોઇડની ગોળી લઈ લેજો. પછી કલાક પછી 2 કલાક પછી ભૂખ લાગે તો ફ્રૂટ લઈ લેજો, સલાડ લઈ લેજો, જે ભાવે એ ખાજો. ટૂંકમાં આખો દિવસ કાચું ખાવાનું છે, રાંધેલું તો સાંજે ખાલી 30% જ પેટમાં જવું જોઈએ, એટલું ખાસ યાદ રાખજો. અને 2 ટાઈમ ફરજિયાત એનીમાં કરવાનો છે. અને ગ્રીન જ્યુસ તો લેવાનું જ છે, ડેઈલી ગ્રીન જ્યુસ લેતા રહેજો. એટલે ટૂંકમાં તમારો થાઇરોઇડ તો વાર લાગશે, પણ વજન તમારો ફટાફટ ઉતરશે. કેમ કે થાઇરોઇડમાં મને એટલા બધા આઈડિયા ન હોય, પણ મારો વજન ઉતરો છે, એટલે હું એ તમને સજેસ્ટ કરી શકું કે તમે આ રીતે કરો તો તમારો વજન ઉતરશે. પછી મનસુખભાઈ ગોસ્વામી, સીતારામભાઈ. પછી વૈશાલીબેન પટેલ કે છે જય શ્રી કૃષ્ણ, વેરી નાઇસ વ્લોગ, થેન્ક યુ વૈશાલીબેન. જીવનાભાઈ ચૌહાણ, સીતારામભાઈ. પછી પ્રમેશ ઠાકોર એવું આઈડી છે અને કહે છે કે હિમોગ્લોબિન ઓછું છે તો ડાયટ કરી શકાય? હા, આ ડાયટ કરવાથી હિમોગ્લોબિન વધી જાય છે,
જે લોકોની હિમોગ્લોબિન ઓછું હોય ને એ લોકો આ ડાયટ કરે ને તો હિમોગ્લોબિન વધી જાય છે, વધીને 3 મહિનાની અંદર હિમોગ્લોબિન એનું બરાબર થઈ જાય છે. કેમ કે ટમેટા છે, પાલક છે, પછી ધાણા ભાજી છે, ગાજર છે, એ બધું આપણે ખાઈએ છીએ, એટલે બીટ છે, એટલે તમે આ ડાયટ કરી શકો. ચિંતા ન કરો, તમે તમારી હિમોગ્લોબિન ઓછું હોય તો આ ડાયટ કરી શકો. કારણ કે આમાં ભૂખા રહેવાનું તો છે જ નહીં, ખાલી ભૂખા તો 6 કલાક જ રહેવાનું છે. અને પછી જે બધું ખાવાનું છે એ નેચરલ ખાવાનું છે, બીટ છે, ટમેટા છે, ગાજર છે, ફ્રૂટ છે, એટલે આવું બધું તમે લઈ શકો. પછી હિમોગ્લોબિન માટે પેલા ઓલા કાંટાના ઓલા આવે ને ઝીંડવા, એનું જ્યુસ પણ તમે લઈ શકો. નહીં તો ફ્રીમાં, ટૂંકમાં ગામડામાં તો ફ્રીમાં મળી જાય, વાયડુમાં બધી હોય જ, એટલે તોડી આવે એટલે. અને એ તો આપણે નાના હતા ત્યારે બધા ખાધેલા છે, અમે બહુ તોડીને ખાતા, પછી કાંટા વાગતા હાથમાં એવું છે ટૂંકમાં. એટલે આપણે બધું નેચરલ જ ખાઈએ છીએ, એટલે હિમોગ્લોબિન તો વધી જ જવાનું છે. એટલે ચિંતા ન કરો હિમોગ્લોબિનની, તમે આ ડાયટ કરો, ઓછું હોય તો તમારું હિમોગ્લોબિન પણ વધી જશે ટૂંકમાં. અને હા, ગયા વર્ષે નેત્રીના પપ્પાએ હિમોગ્લોબિનનો રિપોર્ટ કર્યો હતો ને ટૂંકમાં. એટલે રિપોર્ટ એટલે કે એને મજા જેવું નહોતું ને, એટલે એને ડૉક્ટર રિપોર્ટ લખી દીધો હતો. તો એ રિપોર્ટમાં એને હિમોગ્લોબિન 16 આવ્યું. એટલે પછી એ તો જો કે એટલું પ્રોપર ડાયટ કરતાય નથી મારા જેટલું, તો એનું હિમોગ્લોબિન 16 થઈ ગયું હતું. પછી અમારા ફેમિલી ડૉક્ટર છે એણે કીધું કે હવે તું કાચું ખાવાનું બંધ કરી કે તારું હિમોગ્લોબિન 16 થઈ ગયું છે. કેમ કે લાસ્ટમાં છેલ્લે 17 સુધી હોવું જોઈએ જેન્ટ્સનું, એટલે 17 સુધી હોવું જોઈએ, પણ એનું તો 16 થઈ ગયું હતું. એટલે તો એ કે હવે મેં કીધું ખાઓ, કાંઈ નથી થવાનું, 17 થાય તોય ચિંતા નહીં કરવાની, ખાઓ. મેં કીધું જેટલું ભાવે એટલું કાચું ખાઓ, એટલે ચિંતા ન કરો તમે, તમારે હિમોગ્લોબિન વધી જશે. રીટાબેન જીવાણી કે છે કે હાય જાગુબેન, મારે રો ફૂડ ઉપર જવું છે, તો આખા દિવસનું મેનુ કહેજો ને, હું 5 વાગે ઉઠું છું. એટલે હવે તો તમારે એવું કરવાનું કે રાત્રે તમે રાંધેલું ખાવ છો એની જગ્યાએ રાત્રે પણ કાચું લઈ લેવાનું. તમને જે ભાવે, ફ્રૂટ ભાવે તો ફ્રૂટ, અથવા તો બધું મિક્સ ભાવે તો બધું મિક્સ પણ લઈ શકો. એટલે કાચું તમે કાચા ઉપર જવા માંગો છો, એટલે એમાં તો કાંઈ ચિંતા છે જ નહીં, કાંઈ યાદ રાખવા પણ છે જ નહીં. ખાલી એટલું જ જોવાનું છે કે આ ચૂલે ચેડું છે કે નથી ચેડું. ચૂલે ચેડું હોય તો નહીં ખાવાનું, ન ચેડું હોય તો બધું તમે ખાઈ શકો, જે ભાવે એ ખાઈ શકો. ફ્રૂટ છે, સલાડ છે, જ્યુસ છે. પછી ક્યારેક તમને ઈચ્છા થાય તો રેસીપી કાચા પૌવા બટેટા છે, આવું બધું આપણે શું કહેવાય, નાળિયેરના દૂધનું ફ્રૂટ સલાડ છે, આવું બધું તમને અલગ અલગ ઈચ્છા થાય એ તમે બનાવી અને ખાઈ શકો. અને તમે તમારી રીતે પણ કાચી રેસીપી બનાવી શકો, જે તમને ભાવતી હોય એ રીતના. એટલે એમાં તો કાંઈ યાદ રાખવા પણ છે જ નહીં. કાચા ઉપર ગયા એટલે તો હાવ ચિંતા વહી ગઈ કે જે ભાવે એ કાચું બધું ખાવાનું ટૂંકમાં. અને હા, બીજી એક વાત મને યાદ આવી કે હમણાં છે ને હું ઇન્સ્ટામાં રીલ્સ જોઉં છું ને, તો મને એક રીલ્સ છે ને 3-4 દિવસ ત્યાં જોવા મળે છે. એટલે એવું છે, એમાં એવું છે કે એ પોતે હિન્દી બોલે છે અને એમ કહે છે કે શું કહેવાય, बिना उबला हुआ खाना खाइए और अपना वेट लॉस कीजिए, बिना उबला हुआ खाना खाइए और अपना वेट लॉस કીજીએ. ટૂંકમાં ક્યાંય પણ આપણે પેટની ચરબી છે કે હાથની છે કે કમરની છે કે ક્યાંય પણ આપણે ચરબી વધારે છે એમ કે બધી ચરબી ભગાવો, બધા રોગ ભગાવો અને બિના ઉબલા હોવા ખાના ખાઓ. આપણે જે કાચું ખાઈએ છીએ, ટૂંકમાં આપણે એમ કહીએ છીએ કે કાચા ઉપર વયા જાવ એટલે તમારું વજન ફટાફટ ઉતરશે. એટલે એ પછી એડવાઇસ આપે તમને કે 1 મહિનામાં તમારે આ જ ખાવાનું. એ પપૈયું ને, તરબૂચ ને, ટેટી ને, બીટ ને એવું બધું સુધારીને ખાતી હોય મારી ઘોડે, ટૂંકમાં મારી જેમ. પણ ફેર એટલો કે આપણે ગુજરાતી ને હિન્દી એટલે પછી એ એડવાઇસ આપે છે. તો કોઈના મહિના દીમાં આટલા વજન ઉતરા, કોઈના આટલા. એટલે કાચું ખાઓ અને તમે ટૂંકમાં હેલ્ધી રહ્યો, તમારો વેટ પણ ઉતરે અને સ્ફૂર્તિ રહે શરીરમાં, એવું બધું કે છે. આપણે એમ કહીએ ને કે જે લોકોના વજન નથી ઉતરતા એ લોકો સાવ કાચા ઉપર વયા જાવ, સાવ રો ફૂડ ઉપર વયા જાવ, એટલે તમારો વજન ફટાફટ ઉતરવા જ માંડશે. એટલે એવું છે. એટલે કાચા ઉપર રહેશું ને તો ફટાફટ વજન ઉતરશે. બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.